તો કેમ છો બધા મિત્રો, જય માતાજી। તો આજ આપણે આવી ગયા છીએ શ્રી ટ્રાવેલ્સની એક જર્ની લઈને। તો તમે આ જોઈ શકો છો કે શ્રી ટ્રાવેલ્સની ઓફિસ છે ગરડાથી સુરત। તો ગરડા બોટાદ આવી ચૂકી છે શ્રી ટ્રાવેલ્સ બસ આવી ચૂકી છે કે આપણે 5 સ્ટારમાં આપણે શૂટિંગ કરવાનું છે, એક જર્ની કરવાની છે 5 સ્ટારમાં। જોઈ શકો છો કે આ ફ્લાઇંગ સ્ટાર ગાડી આવી ચૂકી છે શ્રી ટ્રાવેલ્સની। તો આપણે જોઈ શકીએ આ સાઈડનો લુક, ફ્લાઇંગ સ્ટાર જોઈ શકો છો કે આ બાસનું નિશાન છે। એક નંબર શાનદાર ગાડી છે અલંકાર ટ્રાવેલ્સની છે, શ્રી ટ્રાવેલ્સની। જોઈ શકો છો સાઈડનો લુક એક નંબર છે। જોઈ શકો છો કે આ બસનું ઇન્ટિરિયર છે શ્રી ટ્રાવેલ્સનું। શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે। આ છે ડબલનો સોફો, એમાં ચાર્જિંગ પ્લગ છે, લાઇટિંગ છે। આ તમે પાછળ જોઈ શકો છો શ્રી કૃષ્ણનું પેન્ટ મારેલું છે। સિંગલનો સોફો, આ ગાડીમાં એકવાર જવું જરૂરથી અવશ્ય મુલાકાત કરજો। જો આ ફેસિલિટી માટે ઓશિકો મળશે। સિંગલનો સોફો ખૂબ કમ્ફર્ટેબલ છે, માથે આ બેડ મળશે, ખૂબ કમ્ફર્ટેબલ છે આ બસ। તો તમે જરૂરથી એકવાર અવશ્ય મુલાકાત કરજો શ્રી ટ્રાવેલ્સની। તો તમને બધા ભાઈને ગાડીનું ઇન્ટિરિયર કેવું લાગ્યું? જો સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણે જોઈ શકો છો કે આપણે બોટાદ સિટીની માલમાં એન્ટર થઈ ગયા છીએ। તો આપણે બોટાદ સિટીમાં આપણે ઓફિસ આવશે તો આપણે એનું બતાવશું। ડ્રાઈવર સાહેબ, ડૉક્ટર સાહેબ, બોટાદ સિટીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ। આપણી બસ ચાલી રહ્યા છે શ્રી ટ્રાવેલ્સ। જોઈ શકો છો। હેલો, તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને ચાલો આપણે અંદર જઈને ડ્રાઈવર મહેતા સાહેબ સાથે મુલાકાત કરીએ। તો આ છે મહેતા સાહેબ, તમારું નામ શું છે મહેતાજી? મુકેશભાઈ। તો આ રૂટ કયા રૂટ ઉપર ચાલે છે બસ? ગઢડાથી બોટાદ, બોટાદ થી સાળંગપુર, સાળંગપુર થી બરવાળા, બરવાળા થી ધંધુકા, ધંધુકા થી વટામણ, તારાપુર, સુરત। હા, સુરત આપણે કેટલા વાગે સવારમાં પહોંચી જઈશું? 5 વાગે। 5 વાગે। તો આ ગાડીની ફેસિલિટી માટે બધી સુવિધા માટે શું શું છે? સુવિધામાં તકિયા વાળા સીટું છે, હા, પછી ચાર્જિંગ નો પ્લગ, બધી વ્યવસ્થા છે, કેમેરાની, ઠંડુ પાણી, બધી સુવિધા મળે। હા। તો આ છે આપણા ડ્રાઈવર સાહેબ। તો ડ્રાઈવર સાહેબ તમારું નામ શું છે? નામ છે ઈશ્વરભાઈ। શું નામ છે તમારું? ઈશ્વરભાઈ। તો તમે કેટલા વર્ષથી આ શ્રી ટ્રાવેલ્સમાં નોકરી કરો છો? 4 વર્ષ થયા। 4 વર્ષ થયા। તો તમારે કેટલા વર્ષથી તમે બસ ચલાવો છો? 10 વર્ષ થયા। 10 વર્ષથી તમે બસ ચલાવો છો। તો બસ ચલાવવાનો એક્સપિરિયન્સ કેવો તમને થાય છે? તમને મજા આવે છે એક્સપિરિયન્સ બસ ચલાવવામાં? આવતી હોય તો જ આવતા હોય ને। તો ચાલો, તો આ ડ્રાઈવર સાહેબને બધા સાથે મુલાકાત કરી લીધી છે। તો તમે જોઈ શકો છો આપણે બોટાદથી નીકળી ગયા છીએ। મહેતા સાહેબ ચા પીવે છે, મહેતા સાહેબ, ડ્રાઈવર સાહેબ બધા ચા પીવે છે। તો આપણે જોઈ શકો છો કે ખોડિયાર મંદિરે પહોંચી ગયા છીએ। કંડક્ટર ભાઈ આપણે જાય છે અગરબત્તી કરવા। જોઈ શકો આ ડ્રાઈવર સાહેબ છે। BS6 ગાડી છે, આપણે કોઈ ટેન્શન નથી। BS6 એર સેલ્સ।
આપણે પહોંચી ગયા છીએ ધંધુકા. ના ના આગળ રેલવે સ્ટેશન. ચલો મિત્રો, આપણી હોટલ આવી ગઈ છે. જોઈ શકો છો કે ગાડીઓ આવી ગઈ છે આપણી બધી. શ્રી ટ્રાવેલર્સ, મોમાઈ કૃપા, રામ. હાલો તો ગાઈસ, તો હવે આપણે હોટલથી નીકળવાનો સમય થઈ જશે. જોઈ લો પણ નાઇટના લુકમાં લાગે કે નહીં ગાડી એક નંબર ફ્લાઇંગ સ્ટાર. તો ચાલો હવે આપણે આગળ જઈને હાઈવે રોડ ઉપર મળીએ તમને બધાને, નાઇટ ડ્રાઇવિંગની મોજ માણીએ. તો આપણે હવે હોટલથી નીકળી ગયા છીએ અને હવે ગાડી નોન સ્ટોપ હાલશે સુરત સુધી.
આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડીએ. તમે જોઈ શકો છો તારાપુર ચોકડીએ પહોંચી ગયા છીએ. તો આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડીએ. આપણે યુ-ટર્ન લઈને સીધો જવા દેવાની. ચલો આપણે ઓન ધ વે વારસદ તરફ. તો આપણે તારાપુર વટીને વારસદ તરફ નીકળી ગયા છીએ. ચાલો આપણે વારસદ જઈને મળીએ. તો પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝાએ. એમનો ટોલ નાકું ક્યાં આવે? તેરે રેવાય તમે. કાંઈ વાંધો નહીં. આપણે ગમે વોટર ચા પાણી લઈ રહી. ચાલો વોટર ચા પાણી લઈ રહી. હું આવી જાઉં. વેલકમ વોટર લો. થેલી નહીં, બીજી ઓલી પડખે રહી ને. એલા ના નહીં, બોરસદ બાયપાસ માં. હા ચાલો બોરસદ ટોલ પ્લાઝાથી આપણે નીકળી ગયા છીએ. તો ચાલો હવે આગળ આપણે બતાવશું. હવે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ચડવાનું છે. તો આપણે પહેલાં ટોલ પ્લાઝા ભરીને પછી તો આ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસનો ટોલ પ્લાઝા. તો આપણે અહીં ટોલ પ્લાઝા ભરીને પછી આગળ આપણે મળીશું. ફાસ્ટેગ બદલાઈ લેવાય, આમાં નો રખાય. બીજી ગાડીનું ફાસ્ટેગ નહીં આવતું હોય બદલાવતા. આમે ગાડીનું છે, આ 99 આ 90 હેક્ટિવેનું છે. આ લોક ત્યાં રોકડા પૈસા દેવા પડે. એટલી વાર લોક કરી બીજા કાલ પહેલા ફાસ્ટેગ બદલાઈ દીધો. કઈ આમી ગાડી મળે ને તો બદલાઈ દીધું. પીઝા બનાવી લીધું.
તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કામરેજ અને આપણે ભરૂચથી હું પછી ઘડીક સૂઈ ગયો હતો અને આપણે કામરેજ પહોંચી ગયા છીએ. તો આ જોઈ શકો છો આપણે સુરતની અંદર એન્ટર થઈ ગયા છીએ. ચાલો આપણે આગળ જઈને મળીએ. હાલો તો આપણું સ્ટેશન આવી ગયું છે. હાલો ઈશ્વરભાઈ, હાલો લાલાભાઈ, રામે રામ. હાલો રામે. હેલો તો ગાઈસ આપણે વ્લોગના આયા જ એન્ડ કરીએ છીએ. તો ચલો બાય બાય. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ.